હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે રીંગણા બટાકાનું તરીવાળું શાક બનાવીશું અને એમાં આપણે સિંગ ભજીયાનો ઉપયોગ કરીશું એટલે એકદમ ટેસ્ટી આપણું શાક તૈયાર થાય છે। તો એ માટે મેં એક મોટું બટાકું લીધું છે અને આ રીતે મોટા ટુકડા કરી લીધા છે। થોડા મોટા ટુકડા રાખવાના અને સાથે આપણે એક રીંગણ મોટું લીધું છે। બટાકો રીંગણ બે આપણે સરખા પ્રમાણમાં લીધા છે। એક ટામેટું લીધું છે, એને પણ આ રીતે થોડું મોટું કટ કર્યું છે અને સિંગ ભજીયા થોડા લીધા છે। આદુ મરચાંની પેસ્ટ બનાવી છે અને લસણ લીધું છે 2 ચમચી જેટલું। બીજા આપણા રૂટિન મસાલા લઈશું। જો લીલું લસણ ના હોય તમારે તો તમે સૂકું લસણ આ રીતે પારાખડીમાં આની સાથે જ ખાંડી લેવાનું, લસણ આદુ મરચાં સાથે જ 6-7 કળી લઈ લેવાનું। તો હવે આપણે વઘાર કરીશું। તો આપણે વઘાર કરીએ એ પહેલાં આપણે એક તરી બનાવવાની છે। આપણે તરીવાળું શાક બનાવવાના છીએ એટલે તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈશું। આમાં ધાણા જીરું પાવડર થોડું આગળ પડતું લેવાનું। અડધી ચમચી હળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અડધી ચમચી જેટલું મીઠું લીધું છે। હવે આમાં આપણે પાણી એડ કરી અને તરી બનાવી લઈશું। આ રીતે મિક્સ કરીશું એટલે આપણા મસાલા સરસ પાણીમાં ફૂલી જશે। તો આપણી તરી થઈ ગઈ છે એને સાઈડમાં મૂકીશું। ફરી આ રીતે આપણે ખાંડની લઈ લઈશું। એમાં આપણે જે સિંગ ભજીયા લીધેલા એ એડ કરી દઈશું। એને પણ આપણે આ રીતે થોડા ક્રશ કરી લઈશું। તો સરસ જો આ રીતના આપણે ક્રશ કરી લઈએ। થોડા કટકા પણ હશે। તમે સિંગ ભજીયા લેશો એટલે તમારે બેસન એવું અલગ અલગ લેવું નહીં પડે અને આ એકદમ ટેસ્ટી હોય છે સિંગ ભજીયા, એટલે સ્વાદ પણ આપણા શાકનો સરસ આવશે। હવે વઘાર કરીશું। વઘાર કરવા આપણે કુકરમાં જ વઘાર કરીશું એટલે આપણે 3 ચમચી જેટલું તેલ લીધું છે। આમાં થોડું તેલ આગળ પડતું લેવાનું। એમાં આપણે રાઈ એડ કરીશું। સાથે આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું। રાઈ જીરુંને તતડવા દઈશું। રાઈ જીરું તતડવા લાગે છે હવે એમાં અડધી ચમચી હિંગ એડ કરીશું। સાથે આપણે આદુ ને મરચાં ક્રશ કરેલા એ એડ કરી દઈશું। એની સાથે આપણે લસણ પણ એડ કરી દઈશું 2 ચમચી જેટલું। આપણે 1 મિનિટ લસણ આદુ મરચાંને સાતળી લઈશું। લસણ આદુ મરચાં સંતળાઈ ગયા છે। હવે ટામેટું આપણે એક લીધેલું એડ કરી દઈશું અને પણ થોડી વાર સોફ્ટ થવા દઈશું। તો ટામેટા થોડા સંતળાઈ ગયા છે। હવે આપણે જે તરી બનાવીને રાખેલી એ એડ કરી દઈશું। થોડું પાણી આપણે વાટકીમાં એડ કરી અને એડ કરી દઈશું એટલે બધો મસાલો આવી જાય। તરીને આપણે થોડી ચડવા દેવાની છે। તરીથી તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે આ સિંગ ભજીયાનો ભૂકો બનાવેલો એ એડ કરી દઈશું। સાથે આપણે રીંગણા બટાકા પણ હવે એડ કરી દઈશું। આપણે પાણીમાંથી આ રીતે નિતારીને એડ કરી દઈશું। રીંગણા પણ એ રીતે પાણીથી નિતારી અને એડ કરી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। થોડી વાર તરી સાથે આ રીતે બટાકા રીંગણાની પણ આપણે સાતળી લઈશું। તો આ રીતે એકવાર ફરી મિક્સ કરી લઈશું। એમાં હવે પાણી એડ કરીશું। તો આપણે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે કારણ કે આપણે તરીવાળું રાખવાનું છે ને એટલે। સાથે એમાં આપણે કસૂરી મેથી લીધી છે 1 ચમચી જેટલી, આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું। તમારે લીલી મેથી એડ કરવી હોય તો 2 ચમચી લીલી મેથી એડ કરવાની ને 1 ટુકડો ગોળ લીધો છે। સરસ મિક્સ કરી લઈશું। આપણે હવે 4 વિસલ કરી લઈશું।
4 વિસલ પછી આપણે ચેક કરીશું. તો આપણે મેં 5 વિસલ વગાડી છે મીડિયમ ગેસ પર. કુકર બધાના અલગ અલગ હોય એટલે આપણે ટાઈમ સેટ કરીને આપણે જોઈ લેવાનું. તો જો સરસ તરીકે સરસ લાગે છે. આ રીતે મિક્સ કરી દઈશું આપણે. તો જો રસો પણ સરસ ઘટ થઈ ગયો છે. ને આપણે બટાકું પણ ચેક કરી લેવાનું. જો વગાઈ જાય છે આ રીતે એટલે સરસ ચડી ગયું છે. જો સોફ્ટ થઈ ગયું છે ને સરસ. તો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. થોડું આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું. તમારે રસો જો હજી વધારે રાખવું હોય તો તમે થોડું વધારે પણ રાખી શકો. પણ આ સરસ એકદમ પરફેક્ટ છે. આ રીતનું રહેશે ને તો આપણે રોટલી સાથે ખાવાનું છે ને તો આ રીતે મજા આવશે. તો આપણું શાક તૈયાર છે. હવે સર્વ કરીશું. તો શાકને પ્લેટમાં લઈ લીધું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું સરસ શાક બની છે. તો બટાકા રીંગણાનું શાક તો બધાના ઘરમાં બનતું જ હોય છે, પણ તમે એકવાર આ રીતે પણ ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે ઘરમાં. તો તૈયાર છે આપણું રીંગણા બટાકાનું સિંગ ભજીયાવાળું શાક. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.